જય શ્રી કૃષ્ણ મિત્રો। આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસમાં આવનારી પદ્મિની એકાદશી વિશેની માહિતી મેળવીશું। જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે। ધન્યવાદ। દર 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસના શુક્લ પક્ષમાં આવતી 11રસને પદ્મિની એકાદશી કહેવામાં આવે છે। ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય આ વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે અને અખૂટ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે। તો ચાલો આપણે પદ્મિની એકાદશીનું મહત્ત્વ જોઈએ। શાસ્ત્ર અનુસાર આ વ્રત કરનારને તમામ એકાદશીઓનું પુણ્ય મળે છે અને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। આ વ્રત સંતાન પ્રાપ્તિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે। જેમના જીવનમાં ભાગ્યોદય ન થતો હોય અથવા અડચણો આવતી હોય તેમના માટે આ વ્રત વિશેષ ફળદાયી માનવામાં આવે છે અને આ વ્રત કરવાથી વ્યક્તિના અજાણતા કે જાણતા થયેલા પાપોનો નાશ થાય છે। આ વ્રત દર 3 વર્ષે માત્ર એક જ વાર આવે છે, જેથી તેનું ધાર્મિક મહત્ત્વ અનેક ગણું વધી જાય છે। આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા અને વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ આવે છે। 2026માં પુરુષોત્તમ માસમાં પદ્મિની એકાદશીની તિથિ પ્રારંભ 26 મે 2026ના રોજ સવારે 5:10 વાગ્યે, તિથિ સમાપ્તિ 27 મે 2026ના રોજ સવારે 6:21 વાગ્યે। આથી ઉદયા તિથિને આધારે પદ્મિની એકાદશી બુધવાર 27 મે 2026ના રોજ ઉજવવામાં આવશે। હવે આપણે પદ્મિની એકાદશીની પૂજા વિધિ વિશે જોઈએ। વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં કે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રત કરવાનો સંકલ્પ કરવો। ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો, પીળા ફૂલો, અક્ષત, ચંદન અને પંચામૃત અર્પણ કરવા। પૂજામાં તુલસીના પાનનો વિશેષ ઉપયોગ કરવો। એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા નહીં, અગાઉથી તોડીને રાખી દેવા। ભગવાનને સાત્વિક ભોગ ધરાવવો। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો અને પદ્મિની એકાદશીની વ્રત કથા સાંભળવી કે વાંચવી। દિવસ દરમિયાન ફળાહાર એટલે કે દૂધ અને ફળો ખાવા અથવા નિર્જળા ઉપવાસ કરવો। રાત્રે ભગવાન વિષ્ણુના ભજન કીર્તન સાથે જાગરણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે। વ્રત પૂર્ણ કરીને દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને પારણા કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, દર 3 વર્ષે આવનારા પુરુષોત્તમ માસમાં આવનારી પદ્મિની એકાદશી ખૂબ જ મહત્ત્વની ગણવામાં આવે છે। ભગવાન વિષ્ણુને અતિ પ્રિય છે, ખાસ કરીને સંતાન ઈચ્છિત લોકો માટે મહત્ત્વની ગણવામાં આવે છે। તો તમે પણ મિત્રો આ પદ્મિની એકાદશીનું વ્રત જરૂરથી કરજો અને તેનો લાભ જરૂર લેજો, કારણ કે પુરુષોત્તમ માસમાં પદ્મિની એકાદશી આવતી હોવાથી બધી એકાદશીઓ કરતાં તેમનું અનેક ગણું પુણ્ય વધીને આવે છે। ભગવાન વિષ્ણુની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ધન્યવાદ।